આજે વિશેષ સન્માન કરવા છે ત્યારે થાય. એક વખત ગામના કષ્ટભંજન ધૂન મંડળને જોરદાર તાળીઓથી વધાવેલું સાહેબ. ખૂબ અનિલભાઈ મને વાત કરતા ને ત્યારે આપણને ગૌરવ થાય કે આપણા ગામમાં પણ આવું કંઈક એકાદું મંડળ હોત તો. આખો દિવસ કામ કરે, નવરા માણસોથી કાંઈ થતું નથી સાહેબ. આખો દિવસ પરસેવો પાડતો હોય એ રાત્રે પાછો હાથમાં બશેરના મજીરા, ઢોલ અને કીર્તન કરતાલું લઈ અને ભગવાનનું કીર્તન કરે, ઘરે ઘરે જઈ અને એમાંથી એ અનુદાન મેળવે. અને અનુદાનનું અજવાળું કેવું હોય સાહેબ. અગાઉ ગામમાં 3.5 લાખ રૂપિયાનો મોક્ષ રથ એને મૂક્યો છે. તાળીઓથી વધાવો આખા મંડળને. જોરદાર કામ છે એમનું. અને ખાસ કરી અને કષ્ટભંજન ધૂન મંડળ ગોરડકા તરફથી આયોજિત પક્ષી ઘર, રામ કી ચિડિયા રામ કા ખેત, એ આ પક્ષીઓ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ આ ધૂન મંડળ દ્વારા અહીંયા ચરિતાર્થ થયું છે. ત્યારે વાર બુધવાર 29 તારીખ અને 7મ જલારામ જયંતિ. જલિયાણ જોગીને એકવાર તાળીઓથી વધાવો. દિવસ પણ કેવો પસંદ કર્યો કે જેને ખુલ્લા હાથે ખવડાવી દીધું કે ભોજન કરતા જાઓ. એ આ જલારામ જયંતિ ઉપર કષ્ટભંજન ધૂન મંડળ દ્વારા સવારમાં મુહૂર્ત છે. દરેક એમાં હાજરી આપજો. પક્ષી ઘર અંદાજિત 5 લાખના ખર્ચે આપણા ગામમાં જીવદયાનું ઉદાહરણ પૂરું પાડતા કષ્ટભંજન ધૂન મંડળને જોરદાર તાળીઓથી વધાવેલો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને.